સ્વાગત છે। અંકલેશ્વરમાં વ્યાજખોરોને લઈ પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ચર્ચા વિચારણા કરાઈ। વ્યાજખોરો થઈ જજો સાવધાન। અંકલેશ્વરના શેઠ એવા મુકેશ છગનલાલ ગાંધી 2014 થી લોકોની પર ખોટા કેસ અને દાવા કરતા રહેશે। કોઈ જાય તેમનો શેખ હાંસલ કરી અને એ લોકોની ઉપર દાવો કરવામાં આવે। 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, પછી 1 વર્ષ અને કોર્ટ મારફતે કેસ કરવામાં આવે, પછી એને કોર્ટમાં તારીખ ભરાવે, પછી એડવોકેટ દ્વારા સમાધાન કરે। એ સમાધાન કરવામાં આવે। એમને 50% હાવજ કિસ્સો અંકલેશ્વર મીનાનગરનો સામે આવ્યો છે। મુકેશ ગાંધી જે વેપારી ઓળખાણ બી નથી, એમનો શેખ SBIનો 2.5 લાખનો બેંકમાં નાખી રિટર્ન કરાવી 138ની ધમકી આપી અને અંકલેશ્વર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। આવા ઘણા બધા આપણી જોડે પ્રૂફ છે કે વર્ષના કમસે કમ 5 થી 10 કેસ કરતો હોય છે। એવા લોકોના પર પોલીસ તંત્રને નજર રાખવાની જરૂર છે। વર્ષના 10 કેસ કરતો હોય, 3 લાખના, તો એને ઇન્કમ ટેક્સ કેટલું ભરે છે, કેટલી આવક છે, શું ધંધો છે, એની જોડે લાયસન્સ છે, એ તપાસ કરવાની જરૂર છે। વ્યાજખોરોને લઈને પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી। જે પણ લોકો વ્યાજખોરોથી પીડિત છે એવા લોકો પોલીસને સંપર્ક કરી શકે છે। મુકેશ ગાંધી નામના ઘણી બધી વિગતો, ખોટા કેસો સામે આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ કક્ષાના અધિકારી ઇન્કમ ટેક્સ અને પોલીસ તપાસ કરે છે કે નહીં, તે તો હવે આવનાર સમય બતાવશે।